આગળ વાત સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળાની શરૂઆત તો થઈ ગઈ છે, પરંતુ રાઇડ્સ વગર મેળો શરૂ થઈ જતા લોકોનો આનંદ અધૂરો રહ્યો। મેળાના પ્રથમ દિવસે જનમેદની ઉમટી પડી હતી, પરંતુ મેળામાં 34માંથી ફક્ત 6 જ રાઇડ શરૂ થતા મેળાનો આનંદ અધૂરો રહ્યો હતો। કડક એસઓપીના કારણે અનેક રાઇડ્સના લાયસન્સ ઇસ્યુ થઈ શક્યા ન હતા। પ્રથમ દિવસે આરએનબી વિભાગે 6 રાઇડ્સના પોઝિટિવ રિપોર્ટ આપ્યા હતા, જ્યારે અન્ય રાઇડ્સને કેટલાક સૂચનો કર્યા। ત્યારે લોકો પણ ચકડોળ, ટોરા સહિતની રાઇડ્સને ઝડપથી મંજૂરી મળે તેવી આશા રાખી રહ્યા છે। રાઇડ્સ સંચાલકોએ તંત્રનો પૂરો સહકાર હોવાની પણ વાત કરી છે। ત્યારે મેળાના પ્રથમ દિવસે લોકો રાઇડ્સની મજા માણવાથી વંચિત રહ્યા હતા। સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજ્યના કૃષિ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી એક પણ યાંત્રિક રાઇડને મંજૂરી આપવામાં નથી આવી। જી હા, આપને મારી પાછળના જે દ્રશ્યો જે બતાવી રહ્યો છું, આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હજુ સુધી એક પણ યાંત્રિક રાઇડ છે તે શરૂ નથી થઈ। લોકો છે તે પોતાના બાળકો સાથે અહીં આવી પહોંચ્યા છે। મોટી સંખ્યાની અંદર હજારોની સંખ્યામાં લોકો અહીં આવી પહોંચ્યા છે, પરંતુ એક પણ યાંત્રિક રાઇડને છે તે મંજૂરી નથી આપવામાં આવી। શરૂઆતથી જ એસઓપીના કડક પાલનને લઈને કલેક્ટર તંત્રનું જડ વલણ છે તે જોવા મળી રહ્યું હતું, પરંતુ ત્યારબાદ એવી વાત કરવામાં આવી હતી કે એસઓપીમાં બાંધછોડ છે તે કરવામાં આવશે। સમગ્ર મામલે રાજ્ય સરકાર દ્વારા પણ એસઓપીમાં ફેરફાર કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ મંજૂરી મળી જશે તે પ્રકારના દાવાઓ કરવામાં આવ્યા હતા, પરંતુ આપને મારી પાછળના તમામ જે દ્રશ્યો છે તે બતાવી રહ્યો છું કે હજુ સુધી એક પણ યાંત્રિક રાઇડને મંજૂરી આપવામાં નથી આવી। ચોક્કસ રાજકોટના કહી શકાય કે જે આરએનબીનો મિકેનિક વિભાગ છે તેમના દ્વારા હાલ તપાસ શરૂ કરવામાં આવી રહી છે। સાથોસાથ વાત કરવામાં આવે તો રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે, અને ત્યારબાદ જ પરફોર્મન્સ લાયસન્સ મળ્યા બાદ જ તમામ જે યાંત્રિક રાઇડ છે તે શરૂ થઈ શકે છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। અમુક રાઇડનો આપણે શરૂ કરવા માટેની પરમિશન આપેલી છે, બાકી અમુક રાઇડની ચેકિંગની પ્રોસેસ ચાલુ છે। અમુકમાં જે પણ પૂર્તતા આપેલી હતી કે આ વસ્તુ કરવાની છે એ આ લોકોએ કરેલી છે, એનો અમે અત્યારે ચેકિંગ કરી રહ્યા છીએ। કહેવામાં તો જે નાના પોઈન્ટ હતા એ અમને બતાવ્યા, એ અમે સુધારા કરી દીધા। કલેક્ટર સાહેબ તેમજ માનનીય કમિશનર સાહેબ તેમજ માનનીય ડીસીપી સાહેબ સમજો કે આની અંદર અમને સારી એવી હેલ્પ કરી છે અને મદદરૂપ પણ થયા છે। જ્યાં જ્યાં અમે અટકા એમણે કીધું છે કે ચાલો જોવરાવી લઈ છીએ। ટાઈમ ટૂંકો હતો અને આપણે આ બધું આયોજન કર્યું એટલે આવો એકાદ દિવસનો ઇસ્યુ રહીએ, બાકી બીજો કોઈ તંત્ર તરફથી આપણને કોઈ પ્રોબ્લેમ આવી નથી। બસ અમે રાહ જોઈએ છીએ કે યાંત્રિક રાઇડ્સને મંજૂરી આપી દેવામાં આવે, કારણ કે ગયા વખતે પણ રાજકોટવાસીઓ યાંત્રિક રાઇડની મજા માણ્યા વગર અધૂરા હતા, કારણ કે વરસાદ આવી ગયો હતો અને આખો મેળો છે તેની મજા વરસાદે બગાડી નાખી હતી। પરંતુ આ વખતે રાજકોટવાસીઓને ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકો જે રાજકોટનો મેળો માણવા આવે છે ને એ લોકોની આ મેળાને લઈને ખૂબ જ સારી આશા છે કે આ વખતે યાંત્રિક રાઇડો ચાલુ થાય ને લોકો છે એ આ 5 દિવસના લોકમેળાનો આનંદ માણી શકે। અમારા પાડોશીઓ સાથે આવ્યા છીએ, પહેલો દિવસ છે એટલે થોડી ભીડ ઓછી છે, એટલે આનંદવાળું છે વાતાવરણ, અને વાતાવરણ વરસાદને કારણે ભેજવાળું અને ઠંડકવાળું વાતાવરણ છે, અને સ્પેશિયલ તો અઘોરી મ્યુઝિક સાંભળવા જ આવ્યા છીએ। સૌરાષ્ટ્રના બીજા નંબરનો ગણાતો લોકમેળો એ સંતો મહંતો રાજકીય આગેવાનોના હસ્તે ખુલ્લો મુકાવ। સંગ્રામજી હાઈસ્કૂલના મેદાનમાં છેલ્લા 55 વર્ષથી ભાતીગળ લોકમેળો યોજાય છે। લોકમેળામાં ઉપસ્થિત આગેવાનોએ દીપ પ્રાગટ્ય કરી રિબિન કાપી લોકમેળાને ખુલ્લો મૂક્યો। ગત વર્ષની જેમ આ વર્ષે પણ સરકારની ગાઈડલાઈન મુજબ એસઓપીની મંજૂરી ન મળતા રાઇડ શો શરૂ થઈ ન હતી। ગઈકાલે રાજકોટ મિકેનિકલ ટીમ દ્વારા તમામ રાઇડ્સનું ચેકિંગ હાથ ધરાયું, પરંતુ હજુ સુધી મંજૂરી નહીં મળતા રાઇડ્સ સંચાલકો તંત્રના આદેશની રાહ જોઈ રહ્યા છે। આ મેળો ગોંડલ શહેર અને આજુબાજુના 5-7 તાલુકાના લોકો મોટા પ્રમાણમાં પરિવાર સાથે આનંદથી લોકમેળો માણે છે। આવો મેળો કદાચ સૌરાષ્ટ્રમાં નહીં હોય। સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદના વટવા વિસ્તારમાં ફાયરિંગના કેસમાં આરોપીઓને બનાવ સ્થળે લાવીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું। 4 દિવસ અગાઉ ફાયરિંગનો બનાવ બન્યો હતો। શ્યામાપ્રસાદ મુખર્જી નગરમાં આરોપીઓએ અંગત અદાવતમાં 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું।